કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 11 સંસ્કૃત અને સંસ્કૃતની અંદર આપણે 6 પાઠ જોયા હતા અને 7મું કાવ્ય પણ જોયું હતું. 6ઠ્ઠો પાઠ આપણે કાલિદાસવાળો પણ જોયો હતો કે કાલિદાસ અને રાજા ભોજવાળો. પછીનું કાવ્ય હતું નાટકમ એતત રચિતમ. આ નાટક છે એ રચ્યું છે. કોણ છે તો કે શેમાંથી લેવામાં આવ્યું હતું તો કે ભરત નાટ્યશાસ્ત્રમ, ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર છે. એના એ 9 શ્લોકો હતા જે આપણે ટૂંકમાં સરળ રીતે વિસ્તારથી જોયા હતા. પછી નાટકની વાત કરીએ તો કે ભાઈ સૌથી ચડિયાતો નાટ્યકાર કોણ? જૂનો નાટ્યકાર તરીકે ભાસ. આપણે ભાસના 13 રૂપકો કે નાટકો, આમ તો રૂપક આપણે વાત કરીએ ને કે ભાઈ બધા રૂપક કહેવાય, બધાનો સમાવેશ રૂપકમાં થાય. ગાડી કહીએ એટલે બધી ગાડી આવી જાય, એમાં 2 વ્હીલે આવી જાય ને 4 વ્હીલે આવી જાય ને બસે આવી જાય, ગાડી ટ્રેને આવી જાય, ગાડી કરીને આવ્યા એટલે બળદગાડી આવી જાય. પણ એની અંદર પ્રકાર હોય. એવી રીતે જે રૂપક છે એની અંદર 1 અંકનું હોય તો એકાંકી, 2, 3, 4 અંક હોય તો નાટિકા, પછી 5, 6, 7 અંક હોય, 7, 8 અંક હોય તો નાટક, અને 9, 10 અંક હોય તો પ્રકરણ. એમ મહાકવિ ભાસના આપણે 13 રૂપકો પણ એના વિશે પરિચય મેળવો હતો. પછી તે પછીના સમયમાં નાટકની બોલબાલા રહી. પછી નાટકોના નિયમો છે થોડાક બનાવ્યા ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર મુજબ. નાટ્યશાસ્ત્ર એક શાસ્ત્ર છે, સાહિત્ય કરતાં એક શાસ્ત્ર છે કે ભાઈ નાટક તમે બનાવો તો એટલા નીતિ નિયમો તમારે એમાં રાખવા પડે. નાટકના નિયમો એવા હોય છે કે ભાઈ સ્ટેજ ઉપર ખાતા હોય એવું ન બતાવાય. પછી કોઈને તમે યુદ્ધ કરતા હોય તો યુદ્ધ ન બતાવાય નાટક ઉપર, કેમ કે નબળા હૃદયવાળા ડરી જાય અથવા તો લોકોની અંદર એ પ્રકારનો એક ભાવ પેદા થાય બાંધવાનો. પછી સૂવાનું દ્રશ્ય છે એ નાટક ઉપર ન બતાવાય કે ચાલો ચાલો હવે સૂઈ જાય એમ કરી અને રૂમમાં એના જે કક્ષ હોય એ તરફ વહી જાય અને માણસ સૂઈ જાય. હાલો હાલો જમી લઈએ એમ કરીને રસોડા બાજુ વહી જાય તો ત્યાં જમી લઈએ અને પછી બહાર નીકળે ઘઉ જમી લીધું. ટૂંકમાં બતાવવાનું ન હોય, જમીન ઉપર સૂવાનું ન હોય. એટલે ઘણા નાટકના નિયમો છે જે પ્રમાણે નાટ્યશાસ્ત્ર બનાવવાનું હોય છે. મહાકવિ કાલિદાસે પણ નાટ્યશાસ્ત્રના નિયમોનું પાલન કર્યું છે. ચડિયાતો નાટ્યકાર એ છે કાલિદાસ છે, કવિ કુલગુરુ કાલિદાસ કહેવાય. તો એટલા માટે તો એના માટેનો શ્લોક છે, પૂરા કવિનામ ગણના પ્રસંગે કનિષ્ઠિકાધિષ્ઠિત કાલિદાસા અધ્યાપિત તુલ્ય કવેર ભાવાત અનામિકા સાર્થવતી બભૂવ. અર્થાત કે પૂરા પહેલાં પ્રાચીન કાળમાં કવિનામ ગણના પ્રસંગે કવિઓની ગણતરી થતી હતી કે ભાઈ કવિઓ છે એ કેટલા ચડિયાતા કવિઓ છે. તો કે તો ગણના કરવાના પ્રસંગમાં કાલિદાસનું નામ હાથમાં આવેલી 5 આંગળીઓ પૈકી સૌથી નાની આંગળીઓ આપણે ગણતરી કરીએ ને કોઈ પણ કે આમાં હાથની આંગળથી 1, 2, 3, 4 ને 5, તો અંગૂઠાથી આપણે ગણતરી કરીએ તો અંગૂઠો છે એ પહેલાં હંમેશા ટચલી આંગળીને જોવે. તમે કોઈ ગણતરી કરો કે ભાઈ કેટલા લોકો છે તો કે 1, 1, 2, 3, 4, 5 અંગૂઠાથી આપણે બધું ગણીએ છીએ ને, તો ટચલી આંગળી ગણીએ. એટલે પહેલા નંબર ઉપર કોણ છે તો કે કનિષ્ઠિકા, જે ટચલી આંગળી છે ને એને કનિષ્ઠિકા કહેવાય. પછીની અનામિકા, બરાબર છે, કનિષ્ઠિકા અધિષ્ઠિત કાલિદાસ. પછી બીજી ઉપર અનામિકા છે, પછી છે વચલી આંગળી છે ને મધ્યમાં કહેવાય. અંગૂઠા અને વચલી આંગળીની વચ્ચે એને તર્જની કહેવાય અને પછી અંગુષ્ઠ કહેવાય. સમજાય છે? જે 5 આંગળીઓ હોય છે આપણી, ડ્રો કરવું આપણે, બરાબર. તો એની અંદર જે આપણો હાથ હોય છે, આ હાથ એની અંદર આ છે અંગુષ્ઠ, પછી આ છે એ તર્જની, આ વચલી આંગળી છે એ મધ્યમાં, આ છે અનામિકા અને આ છે સૌથી નાની કનિષ્ઠિકા. આ કનિષ્ઠિકા છે, આ અનામિકા છે, આ મધ્યમાં છે, આ તર્જની છે અને આ અંગુષ્ઠ છે. એટલે કનિષ્ઠિકા અધિષ્ઠિત કાલિદાસનું નામ છે કનિષ્ઠિકા, સૌથી પહેલું જ છે કનિષ્ઠિકા અધિષ્ઠિત. એટલે કનિષ્ઠિકા ઉપર મુકાયું. એ પછી આજ સુધી તે કવિના જેવો બીજો કોઈ કવિ ન મળતો હોવાથી બીજા નંબરે આવેલી જે આંગળી છે એનું નામ અનામિકા, આંગળીનું નામ અનામિકા, અર્થાત નામ વગરની એવું સાર્થક બન્યું છે કે અધ્ય અપી, આજે પણ તત્તુલ્ય કવેહી અભાવાત, તે કવિ છે એની તુલ્ય કોઈ છે નહીં. એટલે બીજી આંગળીથી અનામિકા નંબર 1 તો કે કાલિદાસ, નંબર 2
તો કે કોઈ છે જ નહીં કાલિદાસ જેવો. એટલે અનામિકા એવો કાલિદાસનું ગૌરવ પ્રાપ્ત કરાવે એવો આ શ્લોક છે કે પુરા કવિનામ ગણના પ્રસંગે કનિષ્ઠિકા અધિષ્ઠિત કાલિદાસ અદ્યાપી તત્તુલ્ય કવે અભાવાત અનામિકા સાર્થવતી બભુવ. એટલે આ કાલિદાસ છે, એની 7 કૃતિઓ ટોટલ છે. એટલે આ રીતે અનેક કાવ્ય રસિકોએ જેમના વખાણ કર્યા છે તે મહાકવિ કાલિદાસ સંસ્કૃત સાહિત્યમાં કવિ કુલગુરુ તરીકે જાણીતા છે. તેમની કુલ 7 કૃતિઓ છે, જેમાં 2 ખંડ કાવ્ય કે ગીત કાવ્યો કહી શકાય, એમાં ઋતુસહાર અને મેઘદૂત. પછી છે 2 મહાકાવ્યો, જેમાં રઘુવંશ ને કુમાર સંભવ. અને ત્રીજું છે કે 3 નાટ્ય કૃતિઓ, જેમાં માલવિકાગ્નિમિત્રમ, વિક્રમોવર્ષી અને અભિજ્ઞાન શાંકુતલ. આ પૈકી અહીં ધોરણ 11માં કાલિદાસની કેવળ નાટ્ય કૃતિઓનો જ પરિચય કરવાનો છે, 3: માલવિકાગ્નિમિત્રમ, વિક્રમોવર્ષી અને અભિજ્ઞાન શાંકુતલ. તેથી આપણે 3 નાટકોનો જ પરિચય કરવામાં આવી રહ્યો છે. ધોરણ 12ની અંદર તમારે 2 મહાકાવ્યો આવશે, રઘુવંશ અને કુમાર સંભવ. ઋતુસહાર ને મેઘદૂત આવતું નથી, પણ છતાંય મહાકવિ કાલિદાસની 7 કૃતિઓ છે. કઈ કઈ છે તો ટૂંકમાં તમે યાદ રાખી શકો કે રૂ, મે, કુ, રૂ, મા, વી અને અભી. રૂ, મે, કુરમ, આવી, અભી. રૂ, મે, કુ, પછી ર, પછી મા, વી, અભી. રૂ એટલે ઋતુસહાર, મે એટલે મેઘદૂત, કુ એટલે કુમાર સંભવ, ર એટલે રઘુવંશ, મ એટલે માલવિકાગ્નિમિત્રમ, વી એટલે વિક્રમોવર્ષી, અભી એટલે અભિજ્ઞાન શાંકુતલમ. તો તમને યાદ રાખવું કે રૂ, મે, કુરમાવી, અભી. આ ખાલી આ શબ્દ યાદ રાખી લો, રૂ, મે, કુરમાવી, અભી. તો કાલિદાસની આ 7 કૃતિઓ છે. પહેલાં તો કાલિદાસની વાત કરીએ. કાલિદાસ કોણ હતો, શું હતો, એ પણ તમારે જાણવું છે કે નથી જાણવું? કવિની કૃતિ જાણીએ, પછી એ શું કહેવા માગે છે એના વિશે થોડીક વાત કરીએ. આપણે નાટક ભણવાનું જ છે, માલવિકાગ્નિમિત્રમ. પણ વિચાર એવો છે કે થોડુંક તમને કાલિદાસ વિશેની માહિતી આપું. આમ તો કાલિદાસ કોણ હતો એવી દંતકથા, કિવિંદિકા. દંતકથા એટલે સાંભળેલી વાતું, કોઈ લોજિક વગરની વાતું. ગામના પાદરમાં ભૂત અને પ્રેતની વાતું હોય ને, એક દી ફલાણા બાપા નીકળ્યા હતા તો ભૂતે એને બોલાવ્યા. એટલે આવી બધી માથા પગ વિનાની વાતું હોય. એવી કાલિદાસ વિશે પણ ઘણી લોકવાયકાઓ છે. કાલિદાસ ક્યારે થઈ ગયેલા છે તો કે કાલિદાસ છે એ ઈસવીસનની 2જી-3જી સદી દરમિયાન થઈ ગયા હોવા જોઈએ. કાલિદાસ છે એ કદાચ 2 મહા વિદ્વાન રાજાઓ છે એના આશયમાં રહ્યા હશે. એક તો વિક્રમ રાજા, જે ત્રિવિક્રમસેન કહેવાય, 3જો વિક્રમ થઈ ગયો, એક એના રાજમાં. અને કદાચ વિક્રમ રાજા પછી છેલ્લે રાજા ભોજ છે એના પણ એ રાજપંડિત હોઈ શકે છે. એટલે કાલિદાસ વિશે ઘણી વાયકાઓ પણ છે. એમાંની એક વાયકા એવી છે કે કાલિદાસનો જન્મ બ્રાહ્મણના ઘરે થયો હતો, પરંતુ કોઈ કારણોસર એના માતા પિતા ગુજરી ગયા હશે કે કાંઈ પણ હશે, એટલે કાલિદાસનો ઉછેર છે એ માલધારી લોકોએ કર્યો છે. એક માલધારી પરિવાર કે જે ગાયો ભેંસો ચરાવતા હતા, ગોવાળ પરિવારે એનો ઉછેર કર્યો. હવે ગોવાળ પરિવાર આજથી 2000 વર્ષ પહેલાંની વાત. તો કે હવે ગોવાળ પરિવાર છે એનું કામ તો શું હોય માલધારી પરિવારનું? તો કે સવારથી ઉઠીને સાંજ સુધી ગાયો ભેંસો ચરાવવાની, ઘેટા બકરા ચરાવવાના, અને સાંજે ગાયો ઘેટા બકરા અને ભેંસોને લઈને આવવાનું, ગાયો દોવાની, ઢોર દોવાના, પશુઓને નિરણ નાખવાની, આવું બધું કાર્ય. એટલે કાલિદાસનું જીવન છે એમાં ને એમાં વ્યતીત થતું હતું. અને કાલિદાસ છે એ સાવ અભણ હતા, અંગૂઠા છાપ, થમ્સઅપ, માય નેમ ઇઝ થમ્સઅપ, ભણેલા જ નહોતા. પછી બન્યું એવું કે એક બાજુના દેશના રાજા, એને રાજાઓને તો ઘણા રાણીઓ હોય, અને દરેક રાણીઓને જુદા જુદા સંતાનોને દીકરી દીકરાઓ હોય, અને એટલે સંતાનો પણ ઝાઝા હોય, 8-10 દીકરીઓ, 10-12 દીકરાઓ ને એ બધું. એટલે રાજા છે એની એક રાજકુંવરીનું વિવાહ માટેનું કામ છે એ મંત્રીને સોંપવામાં આવ્યું હતું, વરરુચિને. મંત્રી વરરુચિ હતો, તો વરરુચિને સોંપવામાં આવ્યું હતું કે ભાઈ વરરુચિ, તું છે એ આ દીકરી છે અમારી, એના માટે સારો મૂર્તિઓ ગોત. હવે મંત્રીએ વિચાર્યું કે ભાઈ આ રાજકુંવરી માટે સારો મૂર્તિઓ, કુંવરી સારી છે, જ્ઞાની છે, તો બીજા બધા મૂર્તિયા કરતાં મારો દીકરો પણ ભણેલો ગણેલો છે, ખૂબ હોશિયાર છે, દેખાવડો છે. એટલે રાજાને વાત કરી કે રાજા, તમે મને દીકરી રાજકુંવરી માટે સારો મૂર્તિઓ ગોતવાનો કીધો,
પણ બીજા મૂર્તિયા કરતાં મને તો મારો દીકરો છે ને વધુ સારો લાગે છે, રાજકુંવરીને લાયક, એને અનુરૂપ છે, બંનેની જોડી છે એ વાત પૂછોમાં. રામ સીતા જેવી જોડી બનશે, રાધે કૃષ્ણ જેવી જોડી બનશે. રાજાનો મગજ ગયો, એલા તું મારો મંત્રી છો અને તું મારી સાથે વેવાય વેલાની વાતો કરશો, તું મારો વેવાય બની શક? પણ મહારાજ, હું ક્યાં નબળા ઘરનો વ્યક્તિ છું, હું પણ તમારી જેમ રાજપુરુષનો ઘરનો વ્યક્તિ છું અને મારો દીકરો પણ બહુ ભણેલો ગણેલો પંડિત છે, તમારી દીકરી છે એ અમારા ઘરમાં આવીને સુખી થશે. રાજાએ એની વાત ન માની અને મંત્રીનું અપમાન કર્યું. મંત્રીના મગજમાં, હૃદયમાં આ વાત છે, અપમાન છે, એ ઊંડો ઉતરી ગયો કે હવે તો આ રાજકુંવરીના લગ્ન છે ને એવી જગ્યાએ કરવા છે કે રાજા છે ને પછતાવો જોઈએ, માથે ઓટીને રોવો જોઈએ. એકવાર એ મંત્રી છે એ હાયલા જતા હતા, તો એક વ્યક્તિ છે એ ડાળી ઉપર બેસી અને ડાળ કાપતો હતો. જે ડાળી ઉપર બેઠો હતો ને એની ડાળ કાપતો હતો. તમે એવી વાર્તાઓ સાંભળી હશે કે જે ડાળી ઉપર બેઠા હોય ને એની ડાળ કાપીએ તો શું દશા થાય કે ડાળી તૂટે તો આપણે પણ ભેગા પડીએ. એટલે એનો મતલબ એવો થાય કે આ મહામૂર્ખ કહેવાય. માણસ ડાળી ઉપર બેસે પણ ડાળીનો પછીનો ભાગ હોય એ કાપતો હોય, જેથી ડાળી પડે તો પોતે તો જે સુરક્ષિત ભાગ હોય એની ઉપર બેઠો હોય, આ તો છેવાડા બાજુ બેઠો અને વચ્ચેથી ડાળી કાપે, એટલે ડાળી પડે એટલે પોતે પડે, એટલે મહામૂર્ખ કહેવાય. અને મહામૂર્ખ બીજો કોઈ નહીં, કાલિદાસ પોતે હતો. એટલે મંત્રીએ તો બહુ હરખાઈ ગયો કે હે મહાપુરુષ, નીચે ઉતર, નીચે ઉતર, તારા જેવા વિદ્વાન માણસને હું ગોતતો છું ક્યારનો, આ વાવ નીચે ઉતર. કાલિદાસને પૂછ્યું તારે લગ્ન કરવા છે? હા, મારા બાપુ કહેતા હતા કે હમણાં હવે હું મોટો થઈ ગયો, જુવાન તો થઈ ગયો, એટલે મારે લગ્ન એ કરશે. પણ તાર રાજકુંવરી અરે લગ્ન કરવા? હે ને સરસ મજાની રૂપાળી કન્યા છે. હા 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 હા. કાલિદાસ તો સાવ બિચારો અભૂત હતો કે હા 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 મારે લગ્ન કરવા છે. તો સાંભળ, જો તને હવે અમે છે ને માથામાં તેલ નાખી, નવરાવી ધોવરાવી, મોઢે ફેર એન્ડ હેન્ડસમ કે ફેર એન્ડ લવડી ટ્યુબ ચોપડી દઈએ, રૂપાળો થઈને સૂટ બૂટ ભાડે લાવીને તને પહેરાવી દઈએ. અને તારે છે ને હું તને અમુક પ્રશ્ન પૂછું, આવો પ્રશ્ન પૂછું ને તારે ત્યારે આવા જવાબ દેવાના, ઓલું પેપર ફૂટી ગયું હોય ને એમ. તો કે બરાબર. અને તારે કહેવાનું કે હું બુદ્ધિશાળી માણસ છું. તો કે ઓકે. અને એટલું ભણેલો છું, ગપ્પો મારી દેવાનો. ઓકે. રાજકુંવરી, રાજા અને મંત્રીને બધાય ઉપસ્થિત હતા. ત્યાં આ કાલિદાસની એન્ટ્રી થઈ કે જો મહારાજ કેવો રૂપાળો છે. કાલિદાસ તો માથું વાળબાળ કપવીને હજામત દાઢી બાઢી કરીને ક્લીન શેવ અને માથામાં તેલ બેલ નાખીને બાબરી પાડીને આવી ગયો, સૂટ બૂટ પહેરેલા માગેલા જેના હોય એના. પછી મંત્રીએ પ્રશ્ન પૂછ્યો, ઓલા ગોખેલો અગાઉથી જવાબ હોય ને, બોલજે ભાઈ, અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ હતા અથવા તો ત્યાંના કોણ હતા? તો કે ઓબામા કે જે કાંઈ પણ હોય જે તે સમયના. ભારતના વડાપ્રધાન કોણ હતા? જે તે હોય તે મનમોહનસિંહ હતા, ને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. એવા ફટાફટ જવાબ પૂછ્યા ને આવડી ગયા. તા તો બધા હરખાઈ ગયા કે વાહ વાહ, છોકરો બહુ હોશિયાર છે, જ્ઞાની છે. અને રાજકુંવરીએ કન્યાને વરમાળા પહેરાવી, લગ્ન થઈ ગયા. પછી 2-5 દિવસ પછી ખબર પડી કે છોકરો તો મૂર્ખ છે, અજ્ઞાની છે. મંત્રીએ આપને શું કહેવાય બોટલમાં ઉતારી દીધા. મંત્રી કે મને શું ખબર, છોકરો મેં તમે કીધું જ્ઞાની હોવો જોઈએ, મેં પ્રશ્ન પૂછ્યા ને આનામાં જ્ઞાન હતું તો મેં પરણાવી દીધો, બીજું શું હોય. એટલે કન્યા છે, કાલિદાસ છે, કામુક વ્યક્તિ છે, કામના વાળો હતો, ભોગ વિલાસી હતો એવું કહેવાય છે. પણ ન હોય. જોકે વિદ્વાનો તો એવું કહે છે કે કાલિદાસને મૂર્ખ કહેવાવાળા જ મૂર્ખ હોય. આ આવી મૂર્ખ લોકોએ ઉપજાવી કાઢેલી વાર્તાઓ છે. કાલિદાસને મૂર્ખ કહેવો એ જ મૂર્ખતાની વાત છે. જે વ્યક્તિ બાળપણમાં મૂર્ખ હોય ને પછી હું કંઈ બુદ્ધિશાળી થઈ જાય? એટલે આ તો મેં તમને પહેલાં જ કીધું કે આ બધી માથા અને પગ વિનાની વાર્તાઓ છે. કાલિદાસ વિશે ઉડેલી અફવા કે ને અફવા, હા, કિવિંદિકા કયો, દંતકથા કયો, જે કયો એ. કાલિદાસનું લગ્ન તો થઈ ગયું હતું, પણ પત્નીએ કાલિદાસને અપમાન કર્યું કે તું મૂર્ખ છો, તારામાં બુદ્ધિ નથી, જા ક્યાંક ડૂબી મર. અને કાલિદાસ છે એને લાગી આવ્યું, પત્ની વગર તો એ રહી નહોતો શકતો. અને એ માતા કાલી, સરસ્વતી છે, મા કાલી છે, એના મંદિરે ગયો અને પોતાની કમળ પૂજા ચડાવી. કમળ પૂજા ચડાવી એટલે તલવાર લઈ અને પોતાનું ડોકું છે માતાના ચરણો છે એની અંદર કાપીને ધરી દેવું. પોતે તલવારથી પોતાનું ડોકું કાપી નાખે. આવી વાત છે. હવે તો મૂર્ખા લોકો કરતા હશે. માતાજી એમ કોઈ દી રાજી થાય? આ ઘણી વખત કહેતા હોય ને કે ભાઈ માતાજી છે ને બલિ ચડાવે. હા,
મેલડી માતાનું વાહન કયું તો કે બકરો, તો મેલડી માતાને બકરો કાપીને બધા બલિ ચડાવે. બહુચર માતાનું વાહન કયું તો કે કૂકડો, તો એની બલિ ચડાવીને માતાજીને પ્રસન્ન કરે. હવે બને કોઈથી માતાજીનું વાહન જે હોય એને કાપીને એની બલિ ચડાવે તો આપણે ગમે. આપણી સાયકલ કે આપણી મોટરસાયકલ હોય એને કોઈક કાપી નાખીને આપણે દરેક લ્યો, હે ભાઈ હે બેન આ લ્યો, અમે તમને બલિ ચડાવીએ છીએ આ વાહનની. આપણું ને આપણું વાહન આપણે કોઈક કાપીને બે કટકા કરીને દે તો આપણે હરખાય ન હરખાય ભાઈ. આ તો જે લોકો ખોટી માન્યતાવાળા છે એ આવી બલિ પ્રથાઓ કરે, જીવ હિંસા ન કરે. હા, મેલડીમાંનું પ્રાણી છે બકરો, તો કે ભાઈ મેલડી માતાને પ્રસન્ન કરવા બકરો ચડાવો. બહુચર માતાનો કૂકડો છે તેને કૂકડો ચડાવો. હા ભાઈ, તમારે આવું બધું પ્રાણીઓને ખાવા છે તો તમે માતાજીના નામે આવું કરો છો? ક્યાંય સાંભળ્યું છે કોઈથી વાઘેશ્વરી માતાને પ્રસન્ન કરવા કોઈએ પ્રયત્ન કર્યો? ક્યાંય જોયું? ચોટીલાવાળા ચામુંડા માતાનું વાહન સિંહ, હા એ માતાજીને પ્રસન્ન કર્યા. મરી જાય કે નહીં? બલી નહીં, બલો થાય બલો. હા, વાઘેશ્વરી માતાને પ્રસન્ન કરવા વાઘ ચડાવે છે. વાઘને પહેલાં પકડવા જાય કોણ? અને પકડીને જો હેરાન કરે તો જંગલ ખાતાવાળા બરાશે વાહ તોડી નાખે ભાઠા મારી મારીને. સિંહને ઘણા જોઈ ગયા હોય તો ઘણાને 3 દી શું કહેવાય તાવ ન ઉતરે, એકલા જોઈ ગયા હોય. આમ શક્કરબાગમાં કે એમાં જોયું એ વાત જુદી છે, અથવા સાસણ જઈને દેવળિયા પાર્કમાં જઈને ત્યાં બસમાં જોયું એવી વસ્તુ જુદી છે. પણ એકલા જંગલમાં હોય ને એમાં એ ભૂરો ભેગો થઈ ગયો હોય જોઈએ, એ કેસરી સિંઘમ ભેગો થયો હોય, શું થાય? કાંઈ ન થાય, બોલતી બંધ થઈ જાય, ન્યા બેભાન થઈ જાય. તો એની કાં બલિ ન ચડાવો, ચામુંડા માતાને પ્રસન્ન કરો ને ભાઈ. એટલે આવા નિર્દોષ પશુઓ છે એની જ બલિ ચડાવે. એટલે બસ આવી વાતો છે બધી. એટલે બલિ પ્રથાઓને ખરેખર એ બધું દૂષણો હતા. એટલે આવી લોકોએ ઉપજાવી કાઢેલી વાત છે. એટલે એવું કહેવાય છે કે માતાજી પ્રસન્ન થયા, કાલી માતા. તો કે માઈગ શું જોઈએ બેટા કાલિદાસ? તો કે એનું નામ તો કંઈક બીજું હતું, પણ કાલિદાસ કે શું જોઈએ છે? તો કે માતાજી મારામાં સમજણ નથી, મારી ઘરવાળીએ મને કાઢી મૂક્યો છે, તો મને બધી વિદ્યા આપી દો. એટલે મા કાલી છે, મા સરસ્વતી છે, પ્રસન્ન થયા કે આજથી જા બધી વિદ્યા, મારામાં રહેલી વિદ્યા બધી તારામાં. એટલે સરસ્વતીનો અવતાર કહેવાય કાલિદાસ, કે મા સરસ્વતી એને એવા આશીર્વાદ દીધા કે જા બધી વિદ્યા મારી છે એ તારામાં. અને કાલિદાસ છે એ ઘરે આવ્યો પાછો, એની પત્નીએ કીધું કંઈ બોલવાની ભાન પડે છે? અસ્તિ કશ્ચિત વાઘ વિશેષ, શું તારા વાણીમાં કાંઈ વિશેષતા આવી છે? અસ્તિ કશ્ચિત વાઘ વિશેષ. એની પત્નીએ પૂછ્યું, શું પૂછ્યું? અસ્તિ કશ્ચિત વાઘ વિશેષ, અર્થાત કે કશ્ચિત કંઈક વાઘ વિશેષ અસ્તિ, કંઈ બોલવાની ભાન પડે છે? વાઘ વિશેષ વાણીમાં વિશેષતા છે? આ 3 પ્રશ્નની પત્ની એક વાક્ય પૂછ્યું અને એમાં 3 શબ્દો હતા. તો ત્રણેય ઉપરથી કાલિદાસે ગ્રંથો લખી નાખ્યા. વાઘ વિશેષથી વાગર્થો વિવ સંપૃતો, વાગર્થો વિવ સંપૃક્તો જગત પિતરો પાર્વતી પરમેશ્વરો, એ કરી અને એણે રઘુવંશ લખ્યું છે, કુમાર સંભવ લખ્યું છે. અને અસ્થિથી એણે લખ્યું છે. એક જ મિનિટ, વાગર્થો વિવ સંપૃક્તો એ કદાચ કુમાર સંભવનું છે ને અસ્થિથી એને રઘુવંશ લખ્યું છે. અસ્થિ ઉત્તર દિશાયામ પૃથ્વ્યા માનદંડ સ્થિત એવ નગાદિરાજ, ઉત્તર દિશામાં પૃથ્વીને માપવાનો ગજ હોય એવો નગાદિરાજ હિમાલય ઉભો છે. અને કશ્ચિતથી એણે મેઘદૂત લખ્યું છે. કશ્ચિત કાંતા વિરહ ગુરુનામ સ્વાધિકારાત પ્રમદ દિવ્યત કરીને કાલિદાસે આ 3 શબ્દોના આધારે એણે 3 ગ્રંથો લખી નાખ્યા છે એવું કહે છે. પણ જે હોય તે. પછી કાલિદાસ વિશે બીજી પણ ઘણી લોકવાયકાઓ છે. એની અંદર એવું કહેવાય છે કે કાલિદાસ છે ને એકવાર રાજા ભોજ છે એના દરબારમાં હતા. એટલે ઘણા વિદ્વાનો એવું કહે છે કે કાલિદાસ છે ને એકવાર રાજા ભોજને એમ થયું કે ભાઈ બધા હું કાલિદાસ આટલો વિદ્વાન છે પણ હું મરી જાઉં ત્યારે કાલિદાસ છે મારી પાછળ કેવા શબ્દો બોલશે, કયા શબ્દોથી મને શ્રદ્ધાંજલિ આપશે. એટલે રાજા ભોજે ખોટું મરવાનું નાટક કર્યું. ખોટું મરવાનું નાટક કર્યું. એ પહેલાંનો એક પ્રસંગ છે, એ પણ કહી દઉં. એમાં એવું હતું કે રાજા ભોજ છે ને એ પોતે શોખીન હતા, ભણવાના ને જ્ઞાનના ને બધાય શોખ હતા. એટલે કાલિદાસને એને સભામાં ઘણા પંડિત હતા. તો એના મનમાં શબ્દ આવ્યો ઠઠમ ઠઠમ ઠમ, ઠઠમ ઠઠમ ઠમ. હા, ઓલો આપણે હાથમાંથી બોઘરું કે દેગડું કે પડી જાય કેમ આવે ઠઠમ ઠઠમ. હા, તે ઠઠમ ઠઠમ ઠમ ઠઠમ ઉપર શ્લોક બને કાલિદાસને કે રાજા ભોજે કીધું.
કાલિદાસ કે બને જ ને, શું કરવા ન બને? તો કે બોલ. તો કે નૃપાભિષેકે જલમાં હરંત્યા હસ્તાત ચ્યુતો હેમઘટ તરુણ્યા સોપાન માર્ગેણ કરોતિ શબ્દમ ઠઠમ ઠઠમ ઠઠઠમ ઠઠમ ઠ. કે નૃપાભિષેકે જલમહારંત્યા, રાજાના નૃપ અભિષેક પ્રસંગે રાજાનો અભિષેક થઈ રહ્યો હોય ત્યારે જલમ આહરંત્યા, રાજાને અભિષેક માટે પાણી લઈ આવતી કન્યાના હસ્તાત ચ્યુત, કન્યાના હાથમાંથી છૂટેલો જે સોનાનો ઘડો છે એ સોપાન માર્ગેણ, રાજાને જે હોટ સીટ હોય ત્યાં ઊંચા પગથિયા હોય ત્યાંથી એના હાથમાંથી જે સોનાનો ઘડો છે એ છૂટી જાય ત્યારે પગથિયાના માર્ગ ઉપર ઠઠમ ઠઠમ ઠમ ઠઠમ ઠઠમ ઠ કરતો હેઠો પડે છે. એમ કરીને કાલિદાસે શ્લોક બનાવેલો. આગળ પછી રાજા ભોજ છે, એણે વિચાર્યું કે ભાઈ હું મરી જાઉં તો મારી પાછળ કાલિદાસ કેવી શ્રદ્ધાંજલિ આપશે, એટલે ખોટું ખોટું ગુજરી ગયા. એટલે બધા લોકોએ શ્રદ્ધાંજલિ આપી કે રાજા ભોજ બહુ સારા માણસ હતા, ગુજરી ગયા, બહુ દુઃખ થયું. કાલિદાસે આવીને શ્રદ્ધાંજલિ આપી. અદ્ય ધારા નિરાધારા નિરાલંબા સરસ્વતી સર્વ પંડિતા ખંડિતા ભોજરાજ દિવમ ગતા. અદ્ય ધારા નિરાધારા, આજે ધારા નગરી નિરાધાર થઈ ગઈ છે. સર્વ પંડિતા ખંડિતા, બધા જ પંડિતો છે ખંડિત થઈ ગયા છે, તૂટી ગયા છે, ફૂટી ગયા છે, દુઃખી થઈ ગયા છે. અદ્ય ધારા સદ નિરાધારા નિરાલંબા સરસ્વતી, સરસ્વતી છે નિરાલંબન, ટેકા વગરની થઈ ગઈ. હવે સરસ્વતીનું ધ્યાન કોણ રાખશે? માં સરસ્વતી છે, માં વિદ્યાને હવે કોણ પોષશે? સર્વ પંડિતા ખંડિતા, બધા જ પંડિતો છે એ ખંડિત થઈ ગયા છે. ભોજ રાજ દિવમ ગત, રાજા ભોજ છે એ સ્વર્ગે સીધા આવ્યા છે. તા તો રાજા ભોજ છે એ ઊભા થયા, વાહ કાલિદાસ, વાહ કવિરાજ, વાહ 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 વાહ, મારા મૃત્યુના શોકમાં તમે આવો સરસ મજાનો શ્લોક લખી નાખ્યો. એટલે કાલિદાસ રાજા ભોજને જીવતા જોયા તા તો શબ્દ બદલાવી નાખ્યા. અદ્ય ધારા સદા ધારા સદા લંબા સરસ્વતી સર્વ પંડિતા મંડિતા ભોજરાજ તો ભુવમ હતા. અદ્ય ધારા સદા ધારા, આજે ધારા નગરી છે સદાને માટે આધારવાળી થઈ છે. સદા લંબા સરસ્વતી, સરસ્વતી હજી આલંબનવાળી છે, હજી ટેકાવાળી છે, સરસ્વતીનું કોઈ ધ્યાન રાખવાવાળું છે. સર્વ પંડિતા મંડિતા, પંડિતો ખંડિત નથી, હવે પંડિતો છે મંડિત, હવે પંડિતો બધા સુશોભિત થયા છે, માનવાળા બન્યા છે. ભોજરાજ ભુવમ હતા, રાજા ભોજ છે એ તો ધરતી ઉપર છે. એટલે પણ કાલિદાસને આ વસ્તુ છે ગમી નહીં. એને એમ થયું કે આ તો મારા જ્ઞાનની પરીક્ષા થઈ, રાજાએ મારી લાગણીઓ સાથે ખિલવાડ કર્યો છે. એટલે એને મૂકી અને કાલિદાસ છે એ રાજા ભોજને મૂકી અને વયા ગયા શ્રીલંકામાં, શ્રીલંકામાં એનો મિત્ર હતો કુમારદાસ. રાજા કુમારદાસ છે ને એ રાજા પણ હતો અને સાથે સાથે કવિ પણ હતો. એટલે કુમારદાસ ઘણી વખત કહેતો હોય કે મિત્ર કાલિદાસ તું અહીંયા આવજે, પણ કાલિદાસ છે એ એના નગરમાં ગયો છે પણ કહેતો નથી. એટલે એના મિત્રને કીધું કે હું તારા નગરમાં છું, તું મને ઓળખી બતાવજે કે હું ક્યાં છું, તું મને શોધી લે તો હું તારા ભેગો તારા રાજસભામાં પંડિત બની જઈશ. એટલે કે ભાઈ તું મને જો ઓળખી બતાવી કે હું ક્યાં છું ને ક્યાં નહીં તો હું તારે ઓળખી લેવાનું, મારો થપ્પો કરી લેવાનો. થપ્પો કરે ને હાઇડ એન્ડ સીકમાં થપ્પો, તો વાંધો નહીં. કે હવે જે માણસ ને પકડવો હોય ને તો આપણે કહે ને કે ભાઈ દાણા નાખવા પડે. સિંહને પકડવો હોય તો ઘણા શિકાર બાંધે, ગાયને કે ભેંસને કે કોઈ પશુ બકરાને કે બાંધે જેથી સિંહ આવે. કોઈ પણ વ્યક્તિ હોય એને તમારે ઓલું કરવું હોય તો લાલચ દેવી પડે, અથવા તો એની જે ટેવ છે એ પ્રમાણે એને અંદરથી જાગૃત કરવી પડે. તો બને છે એવું કે કાલિદાસ એક ગણિકાને ત્યાં હતા, નાચવાવાળી તવાયક જે વેશ્યા છે એના ઘરે કાલિદાસ છે એ રોકાણો હોય છે. હવે રાજાને ખબર હતી કાલિદાસ જ્યાં હશે એ અમુક વ્યક્તિને તમે અમુક બાધોડકા વ્યક્તિ હોય ને એને છે ઠોહો મારો ને છે ઉસકાવો ને એટલે મંડે બાંધવા. એને બાંધવું ન હોય તો એ બાંધવા મંડે. શું કરવા? એની અંદર તો રહેલી શક્તિ છે ને બાંધવાની, એના લખણ છે જ. હા, એટલે કાલિદાસ હતાણો હતો. એટલે રાજા ભોજે ભાઈ રાજા કુમારદાસે એવી પત્રિકા છપાવી કે આ કાવ્ય પંક્તિ પૂરું જે કરે ને એને હું 1,00,000 સોના મોહર આપીશ. જે આ કાવ્ય પંક્તિ પૂરી કરે એને હું 1,00,000 સોના મોહર આપીશ. એટલે શું લખ્યું હતું
કે કમળમાંથી કમળની ઉત્પત્તિ થાય છે એવું સાંભળ્યું છે, પણ કોઈ દી જોયું નથી. કમલેન કમલોત્પત્તિ શ્રૂયતે ન ચ દ્રશ્યતે. કમળમાંથી કમળ ઉત્પન્ન થાય છે એવું સાંભળ્યું છે, પણ જોયું નથી. આ પંક્તિ છે એ જો પૂર્ણ કરી દે, એનો સાચો જવાબ આપે એને 1 લાખ રૂપિયા ઇનામ. કાલિદાસ તો જ્ઞાની હતો, તો એણે એ પંક્તિ છે એ ઓલી ગણિકાને કીધું કે તારે 1 લાખ રૂપિયો જોઈએ, તો કે હા, તો હાલે લાય બોલપેન ને પેન લાય. કાલિદાસે જવાબ લખી દીધો કે હાલે તું આ રાજા કુમારદાસ છે ને બતાવજે, આ જો જવાબ છે એને સંતુષ્ટ થશે તને 1 લાખ સોના મોહર આપશે. કાલિદાસે લખી નાખ્યું કે ભાઈ, હે બાલિકા, તારા મુખરૂપી કમળમાં 2 નેત્રરૂપી કમળ ખીલી ઉઠ્યા છે. ઇન્દિવરમ વયમ દ્વયમ. આ જે 2 નેત્રો છે એ જ તમારા મુખરૂપી કમળ. મુખને કમળ કહેવાય, નેત્રોને કમળ કહેવાય, હાથને કમળ કહેવાય, ચરણને કમળ કહેવાય. કે કમળમાંથી કમળ ઉદ્ભવે છે એવું સાંભળ્યું છે, પણ કોઈ દી જોયું નથી. કમળમાંથી જ કમળ ઉદ્ભવે ને, એક છોડ એમાંથી બાજુમાંથી બીજો છોડ નીકળે. તો કે તમે જોયું ન હોય તો તમારે જોવું છે રાજા કુમારદાસ? તો કે હા. તો કે મુખરૂપી કમળમાં 2 નેત્રરૂપી કમળ ખીલી ઉઠ્યા છે. ઇન્દિવરમ દ્વયમ બાલિકે તવ મુખે અયમ. એટલે રાજા કુમારદાસને આ ગણિકાએ ચિઠ્ઠી પુગાડી. રાજાએ જવાબ જોયો, વાહ, સાચો જવાબ છે. કમળમાંથી કમળ ઉદ્ભવે તો આવું તો જ્ઞાન આ નાચવાવાળી, આ તવાયફ મુદ્રાવાળીને થોડું ભાન હોય. નક્કી આને ઘેરે કાલિદાસ હોવો જોઈએ. કાલિદાસ આના ઘરે જ હશે. એટલે કાંઈ વાંધો નહીં, ઓલી દાસીને તો 1 લાખ રૂપિયા જે ઓલી ગણિકા હતી એને દઈ દીધા કે કાંઈ વાંધો નહીં, તને 1 લાખ સોના મોહર મળી જશે. પણ ગણિકાને વિચાર આવ્યો કે આ 1 લાખ સોના મોહર મને રાજાએ દીધા ને ઓલો મારે ઘરે મહેમાન આવ્યો છે, એ કદાચ એમ કહે કે ભાઈ આ તો મેં જવાબ લખાવ્યો, આ મારો જવાબ છે, કોઈક આવ્યો છે મહેમાન. એને ગણિકાત ખબર નહોતી કે આ વિદ્વાન કાલિદાસ છે. એક કામ કરું, એ જીવતો હોય તો માગે ને. એ ગણિકાએ શું કર્યું, ઘરે જઈને ચા બનાવીને ચામાં ઝેર નાખી દીધું ને કાલિદાસની ઝેરવાળી ચા પાઈ દીધી. અને એના કારણે કાલિદાસનું મૃત્યુ થયું. જ્યારે સૈનિકોએ આવીને ગણિકાના ઘરે તપાસ કરી ત્યારે કાલિદાસ ત્યાંથી મરેલો જઈડો. એવા આ કથાઓ છે એ સાંભળેલી છે, આવી બધી વાતો છે. પણ છતાંય કાલિદાસ તો કાલિદાસ છે. આ મેં પહેલાં જ કીધું કે કાલિદાસ વિશેની આવી બધી દંતકથાઓ છે, ખોટી માન્યતાઓ છે, કોકે ઉડાડેલી વાતો છે. કાલિદાસ જેવા વિદ્વાનને મૂર્ખ કહેવાય, એ જ મૂર્ખ કહેવાય. જ્ઞાની માણસને મૂર્ખ કોણ કહે? મૂર્ખા. છતાંય આવી વાતો છે કાલિદાસ વિશેની, એ તમને મેં કીધી. અને કાલિદાસ છે એનું પહેલું કાવ્ય છે ઋતુસંહાર. ઋતુ જે તમે ધોરણ 9ની અંદર ભણ્યા હતા. ચારુ તરમ હિ સર્વમ વસંતે પ્રિય. હે પ્રિયા, વસંત ઋતુમાં બધું સુંદર સુંદર લાગે છે. ધોરણ 9ની અંદર 7મું કે 8મું કાવ્ય હતું, મને બહુ યાદ નથી. પણ તમને યાદ હોય તો ધોરણ 9ની અંદર હજી તમારી પાસે ટેક્સ્ટબુક પડી હોય તો નાના ભાઈ બાંડેડા ભણતા હોય તો એને પૂછજો. એમાં 3 ઋતુઓ, શિયાળો, ઉનાળો, ચોમાસું અને પેટા 6 ઋતુઓ છે. એનું બારીકાઈથી વર્ણન કર્યું છે. કઈ ઋતુમાં કયા વૃક્ષોમાં ફૂલ આવે છે, કઈ ઋતુમાં કયા પક્ષીઓ છે એ કુંજારવ કરે છે, કઈ ઋતુની અંદર કયા પ્રાણીઓ છે એ ચેષ્ટાઓ કરે છે, અને મનુષ્ય ઉપર પ્રકૃતિની કેવી કેવી અસર થાય છે. એવું કાલિદાસનું પહેલું જ વહેલું જ ખંડ કાવ્ય છે ઋતુસંહાર. બરાબર. પણ એ લોકોને બહુ નહોતું ગમ્યું. પછી કાલિદાસનું હતું મેઘદૂત, જે 120 શ્લોકોનું છે. એના 2 ભાગ છે, પૂર્વ મેઘ ને ઉત્તર મેઘ. અને કાલિદાસે મંદાક્રાંતા છંદની અંદર લખ્યા છે. કશ્ચિત કાંતા વિરગુરુણામ સ્વાધિકાત પ્રમદિવ્યત આમાતાહિ પ્રકૃતિ કૃપણા ચેતન ચેતનેશુ. આવા બધા શબ્દો છે એ મંદાક્રાંતા છંદના છે. એટલે કાલિદાસે આખું મંદાક્રાંતા છંદની અંદર લખ્યું છે. શું ઘટના બની છે ઋતુસંહાર મેઘદૂતની અંદર? તો કે એક યક્ષ હોય છે. યક્ષ એટલે કુબેરજી મહારાજનો નોકર. યક્ષે એને એક નોકરીમાં કામ સોંપ્યું હોય કે તારે વહેલી સવારે કમળના ફૂલ લઈ આવવા, જેથી કરીને હું મહાદેવને ચડાવી શકું. પણ યક્ષને એની પત્નીથી દૂર જવું વહેલી સવારમાં ગમતું ન હોવાથી એ સાંજે તોડી આવ્યો ફૂલ. અને કુબેરજી મહારાજે જ્યારે ભગવાન શિવને એ ફૂલ છે એ ચડાવતા હતા ને એમાંથી ભમરો નીકળો. કેમ કે ભમરો છે એ સવારે ફૂલ ઉગે પછી ન હોય, એનો મતલબ કે સાંજના કોકે મોડી રાતે સૂર્ય આથમા પછી આ ફૂલ તોડેલા છે. એટલે યક્ષને પૂછ્યું કુબેરજી મહારાજે કે ભાઈ આ ફૂલ કયા તોડ્યા, સાચું કે? તો કે સાંજે. તારી ડ્યુટી ક્યારની છે? તો કે સવારની. કેમ? તો કે મારી પત્નીથી વહેલી સવારે મને છૂટું પડીને જવું નહોતું ગમતું,
એટલે યક્ષને કુબેરજી મહારાજે 1 વર્ષ એની પત્નીથી દૂર રહેવા માટે સાઉથની અંદર, દક્ષિણની અંદર 1 વર્ષ માટે એને દંડ આપ્યો કે તારે રામગીરી પર્વત ઉપર સાઉથની અંદર તારે 1 વર્ષ તારી પત્નીથી દૂર રહેવાનું. સ્વર્ગ મૂકીને, સ્વર્ગ ક્યાં છે? તો હિમાલયની ઓલી બાજુ. એટલે યક્ષ છે એ આવ્યો છે ત્યાં, અને 8 મહિના વીતી ગયા છે એની પત્નીની યાદમાં. એના હાથમાં રહેલું સોનાનું કડું છે. યક્ષ પોતાની પત્નીની યાદમાં એટલો દુબળો પડી ગયો છે કે પોતાના હાથમાં રહેલું સોનાનું કડું છે એ પણ પડી જાય છે. અને અષાઢ મહિનો બેસે છે. અષાઢસ્ય પ્રથમ દિને, અષાઢ મહિનાનો પહેલો દિવસ થયો. આકાશમાં ઘટાટોપ વાદળો થયા અને એની પત્નીની યાદ આવી કે ઓહો હો, મારી પત્ની શું કરતી હશે. ત્યારે મોબાઈલને શું કહેવાય, પોસ્ટને કુરિયરને એવું નહોતું કંઈ. એટલે એ રામગીરી પર્વતની ટોચ ઉપર ચડી ગયો અને ન્યાજની મેઘ એટલે વાદળને સંદેશો આપવે છે કે હે વાદળ, તું અહીંથી એટલી જગ્યાએ જાજે, રસ્તામાં એટલા શું કહેવાય નગરને આવશે. એ બધું વર્ણન કાલિદાસ કરે છે. નહીં પછી હિમાલય આવશે ને હિમાલયની પાછળ એક સ્વર્ગની નગરી હશે, ત્યાં મારી યક્ષિણી હશે, તું એને આ સંદેશો દેજે. એટલે પૂર્વ મેઘની અંદર રામગીરી પર્વત સાઉથથી માંડીને હિમાલય સુધીનું વર્ણન છે. એમાં એટલા નગરો છે, એટલા પ્રદેશો છે, એમાં ભગવાનના મંદિર આવશે, એટલા સ્થળો છે, ઉજ્જૈન નગરી આવે, એ બધું વર્ણન કાલિદાસે પૂર્વ મેઘમાં કર્યું છે. ઉત્તર મેઘમાં અલકાપુરી નગરીનું વર્ણન છે, જ્યાં અલકાપુરી નગરીમાં બધા જ લોકો સુખી હોય છે, કોઈ દુઃખી જ નથી હોતું. બધા આનંદિત હોય છે, બધા જલસા કરતા હોય, પણ છતાંય કોઈ મહેલની બારીની અંદર કોઈ સ્ત્રી છે એ પ્રોષિત ભર્તૃકા છે, પોતાના પતિના રાહમાં બેઠી હશે, એ વિરેણી છે, પ્રોષિત ભર્તૃકા. તો ન્યા તું એને જઈને મારો સંદેશો દેજે, કેમ કે એ જ મારી યક્ષિણી હશે. સ્વર્ગની અંદર કોઈ દુઃખી જ નથી. आ उड़ के तुझे मैं लेके चलूं एक ऐसे गगन के तले जहाँ गम भी न हो आंसू भी न हो बस प्यार ही प्यार पले एक ऐसे गगन के तले કે જ્યાં દુઃખ ન હોય. સ્વર્ગની અંદર ક્યાંય કોઈ રોવે જ નહીં, કેમ કે સ્વર્ગની અંદર સુખ જ છે. છતાં પણ જો કોઈ કન્યા દુઃખી હશે તો એ મારી યક્ષિણી હશે. એવું યક્ષ છે એ મેઘ દ્વારા સંદેશો મોકલાવે, પણ રહી રહીને ભાન થાય કે ઓહો હો, આ તો મેઘ છે, આ તો નિર્જીવ છે, આ થોડો પોતાનો સંદેશો લઈ જાય. પછી 2 મહાકાવ્યો છે, રઘુવંશ ને કુમાર સંભવ, જે આપણે ધોરણ 12માં ભણવાના છે. એના વિશે પણ એ તો બહુ વિસ્તારથી છે, એટલે 12માં આપણે કહેશું. અને વિક્રમો માલવિકાગ્નિમિત્રમ, વિક્રમ વર્ષે અને અભિજ્ઞાન શાંકુતલ, આ 3 નાટકો છે આપણે ઓણ ભણવાના છે, આ વર્ષે ભણવાના છે. એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર માલવિકાગ્નિમિત્રમની જે સ્ટોરી છે, આ 3 છે નાટકો છે, પ્રેમ કહાનીઓ છે. એ પ્રેમ કહાનીઓ છે, જેવી રીતે આપણે ઓલી ભણ્યા હતા ને આપણે વાસવદત્તા, સ્વપ્ન વાસવદત્તમ, એની જેમ આ 3 પ્રેમ કહાનીઓ છે એ આપણે ભણવાની છે. અહીં આપણો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ.